નમસ્કાર મિત્રો, તમે પણ રેશન લેવા જાઓ અને સર્વર ડાઉન આવે, અંગૂઠો ન ચાલે, લાંબી લાઈન, વારંવાર ચક્કર આવી સમસ્યાનો સામનો કરતા હો તો હવે ખુશ થઈ જજો. કારણ કે ગુજરાત સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટો ઐતિહાસિક ફેરફાર કરવા જઈ રહી છે. હવે બાયોમેટ્રિક ઝંઝટ ખતમ થવાની છે. માત્ર મોબાઈલથી QR સ્કેન કરો અને તરત જ અનાજ મેળવો. આજે આ વિડીયોમાં આપણે જાણીશું નવી QR રેશન સિસ્ટમ વિશે સંપૂર્ણ માહિતી. તો વિડીયો અંત સુધી જરૂરથી જુઓ. હાલ સુધીમાં રેશન કાર્ડ ધારકોને અનાજ મેળવવા માટે બાયોમેટ્રિક ફરજિયાત હતું, પરંતુ વારંવાર સર્વર ડાઉન થવું, અંગૂઠો ન મળવો, ખાસ કરીને વૃદ્ધો, મજૂરો અને મહિલાઓ માટે મોટી મુશ્કેલી બની જતી હતી. ઘણા વખત રેશન ન મળતું હતું અને લોકોને ફરીથી દુકાન પર જવું પડતું હતું. આ તમામ સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણ પ્રણાલીમાં મોટો ટેકનિકલ ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અમદાવાદ શહેરના સાબરમતી ઝોનમાં ડિજિટલ ફૂડ કરન્સી નામનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ નવી પદ્ધતિમાં રેશન કાર્ડ ધારકોના મોબાઈલ ફોનમાં એક ડિજિટલ વોલેટ બનાવવામાં આવે છે અને દર મહિનાની પહેલી તારીખે કાર્ડ ધારકના આ વોલેટમાં અનાજ માટેના ડિજિટલ કૂપન જમા થઈ જાય છે. લાભાર્થી જ્યારે સસ્તા અનાજની દુકાને જશે ત્યારે તેને માત્ર દુકાનદારનો QR કોડ સ્કેન કરવાનો રહેશે. QR કોડ સ્કેન થતાં જ ડિજિટલ કૂપન રિડીમ થશે અને તરત જ ખાંડ, ઘઉં, ચોખા, મીઠું સહિતનું અનાજ મળી જશે. આ સમગ્ર પ્રક્રિયામાં હવે અંગૂઠાને કે બાયોમેટ્રિકની કોઈ જરૂર નથી. આ પદ્ધતિથી લોકોને મોટી રાહત મળશે, કારણ કે અત્યાર સુધી સર્વર ડાઉન કે બાયોમેટ્રિક ફેલ થવાના કારણે લોકોમાં કલાકો સુધી રાહ જોવી પડતી હતી. હવે લાંબી પ્રક્રિયાના બદલે માત્ર એક સ્કેનથી જ અનાજ મળતું હોવાથી સમયની પણ બચત થશે અને કોઈ પરેશાની પણ નહીં થાય. આ નવી સિસ્ટમથી સૌથી મહત્ત્વની વાત એ છે કે લાભાર્થી પોતાના મોબાઈલ પર જ પહેલેથી જ જોઈ શકશે કે મહિને તેને કેટલું અનાજ, ખાંડ અથવા વસ્તુઓ મળવાની છે. જ્યારે દુકાન પરથી કૂપન રિડીમ થશે ત્યારે તેની સંપૂર્ણ રિસીપ્ટ પણ મોબાઈલમાં રિયલ ટાઈમમાં મળી જશે. લાભાર્થી આ વાત પરથી જાણી શકશે કે રાજ્ય સરકાર તેના માટે કેટલો ખર્ચ કરી રહી છે. માત્ર લાભાર્થી જ નહીં, પરંતુ દુકાનદારને પણ આ પદ્ધતિથી મોટો ફાયદો થશે. દુકાનદારને જથ્થાની સંપૂર્ણ માહિતી તરત જ સિસ્ટમમાં અપડેટ થઈ જશે. ફ્રોડની શક્યતા ઘટશે અને અનાજનું વિતરણ વધુ પારદર્શક બનશે. હાલ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં 25 રેશન કાર્ડ ધારકો પર રિયલ ટાઈમ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં QR કોડ આધારિત રેશન કાર્ડ સિસ્ટમ અમલ કરવામાં આવશે. આ નવી ટેકનોલોજીથી રેશન વિતરણ વ્યવસ્થા વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનશે. ખાસ કરીને વૃદ્ધો અને ગરીબ વર્ગ માટે સિસ્ટમ ખૂબ જ મહત્ત્વની છે. આવનારા સમયમાં રેશન કાર્ડમાં એક મોટો ડિજિટલ બદલાવ માનવામાં આવી રહ્યો છે. દર્શક મિત્રો, આ વિડીયો માત્ર માહિતી માટે બનાવવામાં આવ્યો છે. સરકારી યોજનાઓ અને નિયમોમાં સમય અનુસાર ફેરફાર થઈ શકે છે. ચોક્કસ અને અધિકૃત માહિતી માટે સરકારી વેબસાઇટ અથવા નજીકના અન્ન પુરવઠા કચેરીનો સંપર્ક કરવો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.